બ્રેક બાદ સ્વાગત આગળ વાત કરીએ અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારની કે જ્યાં ડિમોલિશન હાથ ધરવામાં આવી રહ્યું છે। ડિમોલિશન મુદ્દે સૌથી મોટા સમાચાર 18 જેટલા અરજદારોએ હાઈકોર્ટમાં અરજી કરી છે। ડિમોલિશનની કામગીરી પર રોક લગાવવા માટે અરજી કરવામાં આવી ત્યારે આજે વહેલી સવારથી જ ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી। ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવામાં આવ્યા। 11 વાગે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે। જોકે અરજીમાં ડિમોલિશનને લઈને અનેક સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે। નિયમ વિરુદ્ધ ડિમોલિશન હાથ ધરવામાં આવી રહ્યું છે તે પ્રકારની અરજદારો દ્વારા અરજી આપવામાં આવી છે ત્યારે અહીં રહેતા લોકો બાંગ્લાદેશી નથી તે પ્રકારનો ઉલ્લેખ અરજદારો દ્વારા અરજીમાં કરવામાં આવ્યો છે। ગેરકાયદેસર વિદેશી છે કે નહીં તે ફોરેન ટ્રિબ્યુનલ નક્કી કરે। ઘર તોડતા અગાઉ કોઈપણ પ્રકારની નોટિસ નથી અપાઈ તે પ્રકારના આક્ષેપ અરજદારો દ્વારા કરવામાં આવી રહ્યા છે ત્યારે પુનઃવસનની પણ કોઈ જ વાત નથી કરવામાં આવી। અરજદારો દ્વારા આ આક્ષેપો કરવામાં આવ્યા છે અને અરજી કરવામાં આવી છે। 11 વાગે આ મુદ્દે સુનાવણી હાથ ધરવામાં આવશે। જોકે વહેલી સવારથી જ ચંડોળા તળાવ વિસ્તારની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। ડિમોલિશન હાથ ધરવામાં આવી રહ્યું છે ત્યારે લગભગ 60 જેટલા બુલડોઝર ત્યાં ખડકી દેવામાં આવ્યા હતા અને વહેલી સવારથી જ લગભગ 60 થી 70 જેટલા દબાણો પર બુલડોઝર ફરી વળ્યું છે। હજી પણ દિવસ દરમિયાન આ કામગીરી થઈ શકે છે પરંતુ આજે અરજી કરવામાં આવી છે તેને લઈને પણ અનેક સવાલો અત્યારે ઉઠી રહ્યા છે।